વિદ્યાર્થી મિત્રો, STI3 મેન્સ બેચમાં તમારું બધાનું સ્વાગત છે. ગુજરાત કેરિયર એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું ડૉક્ટર અતુલ સર તમને બધાને આવકારું છું. મિત્રો, તમે બધા જ જાણો છો તેમ આજથી પ્રચંડ મોડ્યુલર ટેસ્ટ સિરીઝનો આરંભ થઈ રહ્યો છે. ટાઈમ ટેબલ શેડ્યુલ તમને મોકલાઈ ગયો છે. એક્સ પ્લેટફોર્મ પર, ટેલિગ્રામ પર અને વોટ્સએપ કમ્યુનિટી ચેનલ પર પબ્લિશ થઈ ગયો છે. મિત્રો, જરૂર છે ગંભીરતાથી તૈયારી કરવાની. મારી સૂચના પ્રમાણે ડિજિટલ વિંગ તરફથી મોટાભાગના સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ કે જેઓ એનરોલ થયા છે ગુજરાત કેરિયર એકેડેમીમાં, તેમને STI3 મેન્સ માટેના અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝના ક્વેશ્ચન પેપર્સ અને આન્સર શીટ્સ મોકલવામાં આવી છે. પણ મિત્રો, માત્ર ક્વેશ્ચન પેપર વાંચવાથી કશું નહીં થાય. તમને એ એટલા માટે મોકલવામાં આવે છે. આપણે આ અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝ એટલા માટે શરૂ કરી હતી કે તમારું પ્રથમ દ્રષ્ટિએ અવલોકન થઈ શકે. તમારી ક્ષતિઓ કઈ છે, તમારી ભૂલો કઈ છે, ક્યાં ભૂલ આવે છે, એ ગુજરાત કેરિયર એકેડેમી તરફથી મારે શોધવું હતું, જેથી તમને યોગ્ય દિશા અને માર્ગદર્શનની આવશ્યકતા હોય તો એ આપી શકાય. બધા જ મિત્રોએ ઉત્તરવહીઓ નથી મોકલી. હા, જે સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓએ આન્સર શીટ મોકલી છે એમાંના કેટલાક વિદ્યાર્થીઓએ તો અદ્ભુત લખ્યું છે. મારી તમને સલાહ પણ છે, સૂચન પણ છે, માર્ગદર્શન પણ છે કે તમે જાતે લખો. તમે ક્યાંય પણ કોઈની પણ મદદ ન લેતા તમારી જાતે લખો. મિત્રો, STI3 મેન્સમાં ખૂબ ઓછા દિવસો બાકી રહ્યા છે અને આપણે પણ આ બેચ ઓલરેડી 1 મહિનાથી શરૂ કરી ચૂક્યા છીએ. બધા જ લેક્ચર્સ તમે જોશો તો ખ્યાલ આવશે કે થોરોલી તમારો અભ્યાસ, તમારું અધ્યયન કેવું છે તેનું અવલોકન કરવાનો મારો પ્રયાસ છે. અવલોકન મોડ્યુલર ટેસ્ટ સિરીઝ પછી તરત જ આપણે આજથી જ પ્રચંડ મોડ્યુલર ટેસ્ટ સિરીઝ શરૂ કરીએ છીએ. મિત્રો, સરળ ભાષામાં કહું તો તમને મારે લખતા કરવા છે, લખવામાં વ્યસ્ત રાખવા છે. તમે લખવામાં વ્યસ્ત રહેશો, તમે જેટલું પ્રેક્ટિસ વર્ક કરો છો, તમે એટલા જ મહત્તમ માર્ક્સ તરફ જાઓ છો. મિત્રો, ગુજરાતી અને અંગ્રેજી આ બંને વિષયો એવા છે જે માર્ક્સ ખાઈ જાય છે. પરિષદને તક મળે છે તમારા માર્ક્સ ઓછા કરવાની, તમારું મેરિટ ખરાબ ન થાય એ માટે તમારે સતત
પ્રેક્ટિસ વર્ક કરવું પડે છે અને કરવું જોઈએ. મેં એક વખત કહ્યું હતું, આજે ફરીથી કહું છું, કદાચ તમે ટેસ્ટ સિરીઝ ન ભરતા હો તો પણ દિવસે અને રાત્રે 24 કલાકમાં 30 to 35 આન્સર્સ તમારે તૈયાર કરવા પડે. મેં જે તે સમયે તમને એક સમય મર્યાદા પણ નક્કી કરી આપી હતી કે આટલા સમયમાં, આટલી મિનિટમાં આ સવાલ આવો લખાવવો જોઈએ. 10 સવાલ જીએસમાં હોય તો 10 સવાલ. તમને સમય મર્યાદા ઓલરેડી આયોગે આપી દીધી છે, 200 વર્ડ્સ. તમારે 2000 વર્ડ્સ કમ્પ્લીટ કરવાના છે 3 અવર્સમાં, 180 મિનિટ્સમાં. આની ખૂબ જ ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ મિત્રો. એટલે એક સમયને કન્સિડર કરીને અને માર્ક્સને કન્સિડર કરીને લખવાનું આવે છે. ગુજરાતી ભાષામાં અવલોકન ટેસ્ટ સિરીઝ પછી મને એવું લાગ્યું, જે મિત્રોએ સબમિશન કર્યું છે એમની આન્સર શીટ્સનું, એમના આધારે હું કહી શકું કે ભૂલો થાય છે અને આ ભૂલોને મિનિમાઇઝ કરવા, લઘુત્તમ કરવા તમારી પાસે જેટલા રિસોર્સિસ હોય તેનો ઉપયોગ કરીને સનિષ્ઠ પ્રયાસ કરો. આજે આપણે ગુજરાતી કન્ટેન્ટ તરફ જઈએ છીએ, જેમાં સમાસ મારે કરાવવા છે મિત્રો. સમાસ જ્યારે ભણો છો તમે ત્યારે ઘણા બધા મિત્રો સમાસને સમજવામાં, સમાસનો વિગ્રહ કરવામાં, સમાસને ઓળખવામાં, સમાસનું નામ આપવામાં ભૂલ કરે છે. સમાસ તમે માધ્યમિક શિક્ષણ કક્ષાએ ભણી ગયા છો, સ્ટાન્ડર્ડ 9th 10thમાં પણ આવ્યા હશે અને સ્ટાન્ડર્ડ 12th સુધીમાં તો છંદ, અલંકાર બધું જ સંપન્ન થઈ જાય છે. ઇટ મીન્સ કે તમારું ગ્રામરનો સંપૂર્ણ કન્સેપ્ટ 12th સુધી અને 12th પૂરતો જ હોય છે. તો મિત્રો, ભૂલો મિનિમાઇઝ કરવા શું કરવું જોઈએ આપણે? એક એ વાત. બીજી વાત, ભૂલોને સુધારવી છે, રેક્ટિફાય કરવી છે. હું વારંવાર એક વાત કહું છું, માઇક્રો રેક્ટિફિકેશન. મિત્રો, પ્રચંડ ટેસ્ટ સિરીઝ માટે જે વિદ્યાર્થીઓ અપેક્ષિત છે, ઈચ્છા ધરાવે છે, જેમને પ્રચંડ ટેસ્ટ સિરીઝ ભરવી છે, માત્ર તેમને જ PDF મોકલવામાં આવે અને તેઓ આન્સર શીટ આપવા બંધાઈ જાય તો જ તેમને PDF આપવી. મિત્રો, STI પ્રિલિમ્સ જો પાસ કરી હોય તમે અને મેન્સ તરફ જતા હો તો ગંભીરતાથી તૈયારી કરવી પડે. સમય નથી, આ નથી, તે નથી, એ બધા જ વિકલ્પોમાંથી દૂર નીકળવું પડે. બધી જ છટકબારીઓને એક તરફ મૂકવી પડે અને બધી જ છટકબારીઓને એક તરફ મૂકીને પ્રયાસ કરો. જેટલો સમય તમારી પાસે બચ્યો છે એ બધો જ સમય, મહત્તમ સમય તમે STI 3 મેન્સમાં આપો. અને પર્ટિક્યુલરલી લેખન કૌશલ્ય. મિત્રો, સિંધુ સભ્યતા વિશેના મોટાભાગના વિદ્યાર્થીઓના આન્સર સાચા હોય છે, એમાં કોઈ જ ભૂલ નથી આવતી. નાલંદા, તક્ષશિલા કે વલ્લભી વિશે પૂછવામાં આવે
તો એ શૈક્ષણિક સંસ્થાઓ વિશે તમે ખૂબ સાચું અને સારું લખો છો. પણ જ્યારે વાત મેરિટની આવે છે ત્યારે એ કેમ ભૂલાય કે ગુજરાતી અને અંગ્રેજી પણ મેરિટમાં કન્સિડર થાય છે. એટલે આપણે એને પૂરતો ન્યાય આપવાનો છે, તેનાથી વિમુખ થવાનું નથી. ડરવાની જરૂર નથી, દૂર થવાની જરૂર નથી. ઓકે, સમાસ તરફ જઈએ મિત્રો. તો સમાસ બને કેવી રીતે? અને તેનો વિગ્રહ કેમ થાય? એકદમ ધ્યાનથી બોર્ડ પર સમજવા પ્રયાસ કરજો અને સાથે જો તમારી પાસે પેન અને નોટ રાખી હોય તો લખવાનો પ્રયત્ન કરો. બે અલગ અલગ પદોના સંયોજનથી સમાસ બને. તમારી ડાબી બાજુનું પદ હોય એને પૂર્વ પદ કહેવાય. તમારી જમણી બાજુનું પદ હોય એને ઉત્તર પદ કહેવાય. What we are saying in English? Prefix and suffix. તો પૂર્વપદ અને ઉત્તરપદના સંયોજનથી બનતો નવો શબ્દ જે છે, જે નવો સામાસિક શબ્દ બને છે, તેનું નામ આપ્યું સમાસ. હવે આ બંને પદની વચ્ચે, પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે એક પદ હોય છે મધ્યમ પદ, જે મધ્યમ પદ લોપી સમાસમાં આવશે. આપણે ઝડપથી ચર્ચા કરી લઈશું. પૂર્વપદ અને ઉત્તરપદ આ બંનેના સંયોજનથી સમાસ બને છે. પૂર્વપદ અને ઉત્તરપદ આ બંનેના સંયોજનથી સમાસ બને છે. સમાસની ઓળખ નક્કી કરનાર બંને પદ હોય છે, પૂર્વપદ પણ હોય છે અને ઉત્તરપદ પણ હોય છે. સમાસના પ્રકાર કયા? સમાસને ઓળખવું કેવી રીતે? સંધિથી એને છૂટું કેમ પાડવું કે આ સંધિ નથી પણ સમાસ છે? મિત્રો, જ્યારે સામાસિક શબ્દોની વાત કરીએ, આપણે સમાસની વાત કરીએ, ત્યારે નંબર 1 દ્વિગુ સમાસ આવે. નંબર 2 દ્વંદ્વ સમાસ આવે. નંબર 3 તત્પુરુષ સમાસ આવે. નંબર 4 ઉપપદ સમાસ આવે. નંબર 5 કર્મધારય સમાસ આવે. નંબર 6 મધ્યમપદ લોપી સમાસ આવે. એકદમ ઈઝી છે, આ સેજ પણ મુશ્કેલ નથી. નંબર 7 બહુવ્રીહી સમાસ આવે. બહુવ્રીહી. હવે મિત્રો, આ બધા સમાસને જ્યારે આપણે ઓળખીએ છીએ, આ સમાસનો અભ્યાસ કરીએ છીએ, સમાસને આઈડેન્ટિફાઈ કરીને સમજવા પ્રયાસ કરીએ કે દ્વિગુ સમાસ કોને કહીશું. ધ્યાનથી સમજો.
કોઈ પણ સમાસનું પૂર્વપદ તમારે લખવું હોય તો લખી લેશો ભેગા, તમને ખ્યાલ પણ રહેશે. કોઈ પણ સમાસનું પૂર્વપદ જ્યારે સંખ્યા સૂચક શબ્દ હોય, સંખ્યા બતાવે, ડિજિટ બતાવે, ન્યુમેરિકલ્સ હોય, ત્યારે હંમેશા દ્વિગુ સમાસ થાય. દ્વિગુ સમાસ ખુદ જ દ્વિગુ સમાસ છે. દ્વિગુ એટલે બે અને ગુ એટલે ગાયોનો સમૂહ. તો બે ગાયોનો સમૂહ દ્વિગુ સમાસ ખુદ જ દ્વિગુ સમાસ છે. લિસન ટુ મી કેરફુલી. પૂર્વપદ ત્યારે સંખ્યા બતાવે, ડિજિટ બતાવે, જેમ કે નવરાત્રિ, પંચવટી, ત્રિભુવન, સપ્તર્ષિ, નવરંગ, 9, 9 means 9, NINE, 9. ચતુર્ભુજ, ચતુષ્કોણ, દ્વિમુખી, એકમુખી, પંચધાતુ, પંચતંત્ર, આ બધા જ દ્વિગુ સમાસ. પણ મિત્રો ક્યાંક જો એ ઓર્થોડોક્સ સેન્સમાં પૂછાય, ફોર એક્ઝામ્પલ સપ્તાહ, તો સપ્તાહ 7 દિવસનો સમૂહ છે, તો પણ દ્વિગુ સમાસ છે. માસિક, અઠવાડિક, વાર્ષિક, છમાસિક, ત્રિમાસિક, આ બધા જ શબ્દો દ્વિગુ સમાસ બતાવે. તમારે માત્ર સમાસ ઓળખવાનો નથી, પણ એનો વિગ્રહ કરવાનો પૂછાય છે. તો સમાસનો વિગ્રહ કરી અને આઈડેન્ટિફાય કરો. તમારું ધ્યાન બરાબર જવું જોઈએ સંખ્યા ઉપર. ચો તરફ, ચો એટલે 4, ચોકડી, ચોમેર, ચોધાર, ચોમાસુ. મારી વાત ધ્યાનથી સમજવા પ્રયાસ કરો મિત્રો. આ બધા જ સમાસ દ્વિગુ છે. દ્વિગુ સમાસની બે કન્ડિશન ખાસ ખ્યાલ રાખો. નંબર 1, પૂર્વપદ હંમેશા સંખ્યા સૂચક શબ્દ હશે અને ઉત્તરપદ હંમેશા નામ બતાવશે, સંજ્ઞા બતાવશે. એટલે પૂર્વપદ અને ઉત્તરપદના સંયોજનથી બને છે. પૂર્વપદ સંખ્યા બતાવે, ઉત્તરપદ સંજ્ઞા બતાવે, બંને સંયોજાય ત્યારે બધો શબ્દ દ્વિગુ સમાસ બને. બે પડી, બે પડ હોય,
ચોપડી, 4 પડ, પડ એટલે લેયર્સ, તો ચોપડી દ્વિગુ સમાસ. ચોતરફ, આ બધા જ સમાસ દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસને સમજતી વખતે એ ભૂલ ન કરતા કે પૂર્વપદ સંખ્યા દર્શાવે જ સપ્તાહમાં બતાવતું નથી, પણ સમૂહ બતાવે છે. વેલ, હમણાં હું બોલ્યો ચોકડી, ચોતરફ, ચારે તરફ, ચોમાસું. દ્વંદ્વ સમાસની મિત્ર વાત કરીએ, દ્વિગુ સમાસ તમને સમજાય છે. કશું જ નહીં વિચારતા, પૂર્વપદ સંખ્યા અને ઉત્તરપદ નામ. નામની તો ઘણી વાતો મિત્રો આપણે કરી છે અંગ્રેજીમાં. કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન, સો એન્ડ સો. સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા હોય, સંખ્યાવાચક સંજ્ઞા હોય, એમ પૂર્વપદ સંખ્યાવાચક સંજ્ઞા હોય અને ઉત્તરપદ કોઈ અન્ય સંજ્ઞા હોય અથવા નામ હોય, ત્યારે બંનેના જોડાણથી બનતો શબ્દ દ્વિગુ સમાસ બનતો હોય છે. અહીંયા સુધી બરાબર છે. દ્વિગુ સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદનું સંયોજન થાય. આ તમને બરાબર સમજાય છે. દ્વંદ્વ સમાસ. મિત્રો, દ્વંદ્વ એટલે આમને સામને, એકબીજાની સામે. દ્વંદ્વ સમાસ ખુદ દ્વંદ્વ સમાસ છે. દ્વંદ્વ સમાસ ખુદ દ્વંદ્વ સમાસ છે. એકબીજાની સામે, પ્રત્યક્ષ. દ્વંદ્વ યુદ્ધ નામનો એક શબ્દ છે વોરિયર માટે. યુદ્ધની રણનીતિમાં, યુદ્ધ માટે પ્રયોગમાં લેવાતો શબ્દ દ્વંદ્વ યુદ્ધ. અને દ્વંદ્વની કન્ડિશન તો ઘણી વખત ચર્ચા કર્યા છે, આપણે કરી શકાય છે મિત્રો. એથિક્સમાં ઘણી વખત મેં તમને કહ્યું હશે, ટુ બી ઓર નોટ ટુ બી. ટુ બી ઓર નોટ ટુ બી નો મીનિંગ શું છે? બેમાંથી કોઈ એક, બેમાંથી કોઈ એક અથવા બંને. બંને થાય જ્યારે, ત્યારે વાત બદલાઈ જાય છે. પણ પેરમાં હોય, જોડીમાં હોય તો તેને દ્વંદ્વ સમાસ કહેવાય. દાખલા તરીકે, ફોર એક્ઝામ્પલ, માતા પિતા, ભાઈ બહેન. દ્વંદ્વ સમાસને છૂટો પાડો, વિગ્રહ કરો, ત્યારે કે શબ્દ આવે, અથવા આવે, અને શબ્દ આવે. 3 શબ્દો. દ્વંદ્વ સમાસના વિગ્રહ માટેના 3 શબ્દો, કે, અથવા, અને. દ્વંદ્વ સમાસના વિગ્રહ માટેના 3 શબ્દો, કે, અથવા, અને. ફોર એક્ઝામ્પલ, ભાઈ બહેન, ભાઈ કે બહેન, ભાઈ અને બહેન, ભાઈ અથવા બહેન, માતા પિતા, સીતારામ. પેરમાં બનતા બધા જ, યુગ્મની અંદર બનતા બધા જ શબ્દો એ દ્વંદ્વ સમાસમાં આવે. પણ દ્વિગુ સમાસની જેમ જ જો એ કોઈ ચોક્કસ શબ્દ સમૂહથી બન્યો હોય અને છૂટું પાડી શકાય. દાખલા તરીકે, અહર્નિશ. આઈએમપી છે મિત્રો. અહર્નિશ નો અર્થ થાય રાત અને દિવસ. રાત અને દિવસને કહેવાય અહર્નિશ. તો રાત અને દિવસ તો અહર્નિશ થી ઓળખાતા હોય શબ્દ સમૂહ તરીકે. તો અહર્નિશ નો વિગ્રહ કરીએ આપણે
ત્યારે અહર્નિશનો વિગ્રહ કરતી વખતે આપણને મળે છે રાત અને દિવસ, અને રાત અને દિવસ શબ્દો મળ્યા એટલે એનો અર્થ એવો થયો કે દ્વંદ્વ સમાસ છે. તો દ્વંદ્વ સમાસની લાક્ષણિકતા કઈ? નંબર 1, કે અને અથવા આ ત્રણ શબ્દોની મદદથી વિગ્રહ થાય. પૂર્વપદ અને ઉત્તરપદે છૂટા પાડો ત્યારે તમે કે અને અથવા આ ત્રણ શબ્દો જેવા શબ્દોની મદદથી તમે એને છૂટા પાડી શકો, વિગ્રહ કરી શકો. વિગ્રહ કરો ત્યારે પેરમાં હોય છે, છૂટા પાડો ત્યારે જોડીમાં હોય છે, યુગ્મની અંદર હોય છે, અને એવા સમાસને આપણે દ્વંદ્વ સમાસ કહીએ. તો એવો સમાસ દ્વંદ્વ સમાસ થયો કે જેની અંદર પેર બને છે, જોડી બને છે. ફોર એક્ઝામ્પલ, અહર્નિશ જે જોડીમાં છે, રાત અને દિવસ, પશુ પંખી દ્વંદ્વ સમાસ, જળ ચેતન દ્વંદ્વ સમાસ. મિત્રો, તમને ખ્યાલ છે કે નહીં મને નથી ખબર, પણ ગુજરાતના એક લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર જેમનું નામ ખૂબ જ આદર અને માન સન્માનથી લેવાય છે, પત્રકારત્વ ક્ષેત્રે જેમનું ખૂબ યોગદાન રહ્યું છે, સાહિત્યના ઘણા બધા ક્ષેત્રો એમણે ખેડ્યા છે, ઘણા ક્ષેત્રોમાં એમનું ખેડાણ છે, અને ગુજરાતી સાહિત્ય જેમનું હંમેશા આભારી રહેશે. એમની અદ્ભુત નવલકથાઓ, અદ્ભુત કૃતિઓ, અદ્ભુત પત્રકારત્વ અને તટસ્થ લેખન માટે એવા હરકિશન મહેતા, જેઓ ચિત્રલેખાના સહતંત્રી પણ હતા, વજુ કોટક સાથે. વજુ કોટકના નામથી પ્રસિદ્ધ, તમે પરિચિત છો, એક પ્રસિદ્ધ નામ છે. ચિત્રલેખામાં એક નિયમિત કોલમ એમની આવતી, પ્રભાતના પુષ્પો. હરકિશન મહેતાની બધી જ નોવેલ્સ, મોટાભાગની નવલકથાઓ દ્વંદ્વ સમાસના શીર્ષકથી બનતી હોય છે. ફોર એક્ઝામ્પલ, જળ ચેતન દ્વંદ્વ સમાસના તો ઘણા બધા એક્ઝામ્પલ તમે લઈ શકો. દેવ દાનવ, એક શબ્દ એવો છે કે જે જોડાયેલો છે. ફોર એક્ઝામ્પલ, દંપતિ. તો દંપતિનો અર્થ શું થાય? પતિ અને પત્ની. તો એ પણ દ્વંદ્વ સમાસ થયો. યુગ્મ દ્વંદ્વ સમાસ થયો. જે પેરમાં હોય મિત્રો, જોડીમાં હોય. દ્વંદ્વ સમાસ અને દ્વિગુ સમાસ, આ બંનેને જુદા પાડો. દ્વિગુ સમાસમાં હંમેશા પૂર્વપદ સંખ્યા બતાવશે, સંખ્યા દર્શક નામ હશે. દ્વંદ્વ સમાસની અંદર બંને સંજ્ઞા હશે, પૂર્વપદ અને ઉત્તરપદ બંને નામ હશે. વિગ્રહ કરો ત્યારે કે અને અથવા જેવા શબ્દોથી વિગ્રહ કરી શકાય. ક્યાંક કોઈ ઓર્થોડોક્સ પૂછાય તો એ જુદી વાત છે, અધરવાઇઝ તમને સરળ ભાષામાં સમાસ પૂછવામાં આવશે લગભગ. તત્પુરુષ સમાસ મિત્રો, તત્પુરુષ સમાસ જ્યારે સમજીએ આપણે ત્યારે પ્રથમા વિભક્તિથી અષ્ટમી વિભક્તિ સુધીના જે પ્રત્યયો છે, એ પ્રત્યયોની મદદથી તમે જ્યારે પૂર્વપદ અને ઉત્તરપદનો વિગ્રહ કરો, છૂટા પડો. આ પૂર્વપદ છે, આ ઉત્તરપદ છે,
એ બંનેનો વિગ્રહ કરો અને બંનેની વચ્ચે વિભક્તિ પ્રત્યય લગાડો, ત્યારે બનતો સમાસ તત્પુરુષ સમાસ બને. મિત્રો, ગુજરાતી ભાષામાં 7 વિભક્તિઓ પ્રસિદ્ધ છે. આમ તો 8 વિભક્તિ હોય. અષ્ટમી વિભક્તિને આપણે સંબોધન વિભક્તિ કહીએ, અને દરેક વિભક્તિના નામ છે. દરેક વિભક્તિના. ફોર એક્ઝામ્પલ, પ્રથમ વિભક્તિ જે છે એક કર્તા વિભક્તિ છે. દ્વિતીય વિભક્તિ છે એક કર્મ વિભક્તિ તરીકે પ્રસિદ્ધ છે. ઓબ્જેક્ટિવ, ફર્સ્ટ વન ઇઝ સબ્જેક્ટિવ. તૃતીયા છે એક કરણ વિભક્તિ છે, ઇન્સ્ટ્રુમેન્ટલ, ઇન્સ્ટ્રુમેન્ટલ કેસ. ચતુર્થી વિભક્તિ છે એ તાદર્થી વિભક્તિ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, કોઈને માટે, કોઈને માટે, તાદર્થ્ય. ચતુર્થી વિભક્તિ. જ્યારે પંચમી વિભક્તિની વાત આપણે કરીએ, પ્રથમ કર્તા વિભક્તિ, બીજી કર્મ વિભક્તિ, થર્ડ વન કરણ વિભક્તિ, ઇન્સ્ટ્રુમેન્ટલ કેસ. ચતુર્થ વિભક્તિ માટે, ને માટે, તાદર્થ્ય. પંચમી વિભક્તિ અપાદાન વિભક્તિ કહેવાય છે. મિત્રો, અપાદાન એટલે એકબીજાથી જુદું પડવું, છૂટું પડવું. એના પ્રત્યયો છે વિભક્તિના, સમજાવું છું. ષષ્ઠી વિભક્તિ તમે જાણો છો, સંબંધ વિભક્તિ, નોની, નુના. અને સપ્તમી વિભક્તિ અધિકરણ, જે પ્લેસ બતાવે, સ્થાન બતાવે, સ્થળ બતાવે. તો પ્રથમથી સપ્તમી વિભક્તિ સુધીના કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, કરણ વિભક્તિ, તાદર્થી વિભક્તિ, અપાદાન વિભક્તિ, સંબંધ વિભક્તિ, અધિકરણ વિભક્તિ. એમાં પ્રથમ વિભક્તિ જે છે, જે કર્તા વિભક્તિ છે, તેના પ્રત્યયો એ, ને અને થી છે. ફોર એક્ઝામ્પલ, રામથી, મારાથી, મહેશથી. મહેશથી ગઈકાલે ન અવાયું, તો કર્તા વિભક્તિમાં મહેશ. કર્મ વિભક્તિમાં ક્યારેક મિત્રો જે દ્વિતીય વિભક્તિ છે, આ કર્મ વિભક્તિમાં ક્યારેક પ્રત્યયો નથી પણ હોતા, ક્યારેક હોય પણ ખરા. મેં ટેબલ ખસેડ્યું, મેં ટેબલ ખસેડ્યું, ટેબલ કર્મ વિભક્તિમાં આવે છે. મેં ટેબલ ને ખસેડ્યું, તો ને પ્રત્યય લાગે છે. હું પુસ્તક વાંચું છું, પ્રત્યય લાગતો નથી. હું પુસ્તકને અલમારીમાં મૂકું છું, પુસ્તક ને લાગ્યું, વિભક્તિ પ્રત્યય, કર્મ વિભક્તિ. ક્યારેક શૂન્ય વિભક્તિ હોય, વિભક્તિ ન પણ હોય. તમને સમજાય છે આ વાત? તૃતીય વિભક્તિ, જે કરણ વિભક્તિ છે, ઇન્સ્ટ્રુમેન્ટલ છે, ઇન્સ્ટ્રુમેન્ટલ કેસ કહેવાય. કોઈ કાર્ય કરવા માટે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવામાં આવે, સાધનનો ઉપયોગ કરવામાં આવે, જેમ કે તેના માટેના પ્રત્યયો થી અને વડે. તેણે સાવરણીથી રૂમ સાફ કર્યો, સાવરણીનો પ્રયોગ કર્યો, સાવરણીથી. મેં પેનથી લખ્યું, પેનથી. તો પેન એક ઇન્સ્ટ્રુમેન્ટ બને, પેન એક ઇન્સ્ટ્રુમેન્ટ બને છે, સાધન બને છે લખવા માટેનું. તો લખવા માટેનું સાધન બને. જ્યારે કોઈ એવું સાધન કે જે કાર્ય કરવા માટે ઉપયોગમાં લેવાય, ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટલ કેસ બને. ત્રીજી વિભક્તિ, થી વડે, થી અથવા વડે. મારી વાત ધ્યાનથી સમજવા પ્રયત્ન કરજો. વિભક્તિ પ્રત્યય મિત્રો ખૂબ મહત્વના છે. એ પછી આવશે ચતુર્થી વિભક્તિ, જેને આપણે તાદર્થ્ય કહીએ છીએ.
કોઈને માટે, તે તમારા માટે મહેનત કરે છે, તમારા માટે તાદર્થ્ય. પંચમી વિભક્તિ છે એ અપદાન છે, છૂટાપડાની વાત આવે છે. થી, થકી, એ વગેરે જેવા શબ્દો પ્રત્યયો કાં તો થી હોય, થકી હોય, એ હોય. ફોર એક્ઝામ્પલ, સ્ટેશનેથી ગાડી ઉપડી, સ્ટેશનેથી ગાડી ઉપડી, તો સ્ટેશન અને ગાડી છૂટા પડ્યા, એ લાગ્યું સ્ટેશન એ, સ્ટેશન એ. ભક્તિનગર રેલવે સ્ટેશનથી ટ્રેન આગળ ગઈ, થી આવ્યું, છૂટા પડે છે, અપદાન વિભક્તિ. સંબંધ વિભક્તિ નોની નુના, તમને ખ્યાલ છે? તો સંસ્કૃત ભાષ્યનો પ્રયોગ કરીએ આપણે, રામસ્ય, સીતાસ્ય, સ્વયંસ્વ. અને સપ્તમી વિભક્તિ અધિકરણ, જ્યાં માં, એ અથવા પર એવા શબ્દો હોય. માં, માછલી પાણીમાં છે, તો પાણી સ્થાન છે એના માટે. તમે અમદાવાદમાં રહો છો, તો અમદાવાદ સ્થળ છે. સપ્તમી વિભક્તિ, જેને આપણે કહ્યું અધિકરણ, જે પ્લેસ બતાવે છે. હવે આ વિભક્તિઓ જ્યારે ઉપયોગમાં લેવાય ત્યારે તત્પુરુષ સમાસ બને. એમાંની કેટલીક વિભક્તિનો પ્રયોગ થતો હોય છે. ફોર એક્ઝામ્પલ, રાજકુમાર, રાજનો કુમાર, રાજનો કુમાર. રાજમહેલ, રાજનો મહેલ. નંદાલય, નંદનું આલય. તો મિત્રો, તત્પુરુષને ઓળખવા માટે વિભક્તિ પ્રત્યયોની ખબર હોવી જોઈએ. નંબર 1. નંબર 2, તત્પુરુષને સમજવા માટે તમારે સમાસનો વિગ્રહ કરવો પડે, પૂર્વપદ અને ઉત્તરપદે છૂટા પાડવા પડે, અને બંનેને છૂટા પાડો ત્યારે એમની વચ્ચે વિભક્તિ પ્રત્યય કયો રહેલો છે તેના આધારે તમે એ સમાસ તત્પુરુષ સમાસ તરીકે ઓળખાવી શકો. મિત્રો, આ ત્રણેય સમાસ મહત્વના છે: દ્વિગુ, દ્વંદ, તત્પુરુષ. ઉપપદ, કર્મધારય, મધ્યપદ લોપી અને બહુવ્રીહી આ એવા સમાસ છે કે જેમાં ઉપપદ સમાસમાં ઉત્તરપદનો ઉપયોગ લેવાય છે. ઉત્તરપદ, જ્યારે ઉત્તરપદ ક્રિયાસૂચક શબ્દ હોય ત્યારે ઉપપદ સમાસ બને. ઉત્તરપદ જ્યારે ક્રિયાસૂચક શબ્દ હોય, ફોર એક્ઝામ્પલ, ક એટલે કરવું, સેવક, સેવા કરનાર, લેખક. સ્થ શબ્દ હોય, રહેવું. આ વારંવાર મિત્રો પૂછાય છે. સ્થ એટલે રહેવું, કંઠસ્થ, સમાધિસ્થ, તટસ્થ. સ્થ એટલે રહેવું, ટુષ્ટે. આ બધા જ સમાસ ઉપપદ સમાસમાં આવે કે જેમાં ઉત્તરપદ હંમેશા ઉત્તરપદ જેની અંદર ક્રિયાસૂચક શબ્દ બતાવે. મિત્રો, અહીં સુધી બરાબર સમજાય છે તમને? તો મિત્રો, અહીં સુધી બરાબર તમને સમજાણું. સામાસિક શબ્દોની વાત કરીએ, સમાસની વાત કરીએ ત્યારે આ સરળ બને છે જો તમે સમજવા પ્રયાસ કરો તો.
મિત્રો, વારંવાર એક વાત કહું છું તમને, અને આજે ફરીથી કહું છું, તમારી મહેનત જ રંગ લાવશે. મન મૂકીને વરસી જાઓ. એક વખત મન મૂકીને વરસો તો ખરા મિત્રો. ભગવાને 24 કલાક આપી છે તમને. કદાચ 15-20 દિવસ, 18 અવર્સ, 20 અવર્સ વાંચો તો કંઈ જ નુકસાન થવાનું નથી, કંઈ જ ગેરફાયદો નથી, કોઈ જ આફત તૂટી પડવાની નથી. તમારે સખત મહેનત કરવાની છે અને પ્રચંડ પુરુષાર્થ કરવાનો છે. મિત્રો, સામાન્ય અભ્યાસક્રમના બંને પેપર્સ એવા નીકળશે જે તમારા પ્રીવિયસ નોલેજ, જે પ્રિલિમિનરી માટે તમે તૈયાર કર્યું હતું, ચાહે ભૂગોળ હોય, જિયોગ્રાફી હોય. તમને હું જિયોગ્રાફીના પિતા પૂછું તો આવડે છે. તમને સાયન્સ અને ટેકનોલોજીમાં કોઈ સવાલ પૂછો તો પણ આવડે છે. તમે ગુપ્ત સામ્રાજ્ય વિશે અદ્ભુત જાણો છો. તમે ગુજરાતના રાજ્યવંશો વિશે ખૂબ સરસ સમજો છો અને લખતા આવડે છે. હા, તમને તકલીફ પડે છે કે એથિક્સમાં. મિત્રો, એથિક્સ એક એવો સબ્જેક્ટ છે કે જેમાં મહત્તમ તમારે પ્રયાસો કરવા પડે. તમારી વૈચારિક શક્તિ, તર્ક શક્તિ અને સમજણ શક્તિ સાથે તમે કઈ રીતે વિવેચના કરી શકો છો, ક્રિટિસિઝમ કરી શકો છો, તેના આધારે તે નક્કી થઈ શકે. અને એથિક્સ જીવનનો એક પાર્ટ છે. એટલે એથિક્સમાં સવાલને સમજવો પડે, એને લિંક કરવા પડે મુદ્દાઓને, અને મુદ્દાઓને લિંક કરીને તમારે એ સવાલને સમજ્યા પછી એનું યોગ્ય અર્થઘટન કરવું પડે. યોગ્ય અર્થઘટન કર્યા પછી તમે આન્સર લખો છો. તમારા આન્સરની અંદર દલીલો આવે છે, તમારા આન્સરની અંદર ડ્રોબેક પણ આવતા હશે તો મૂકવા પડશે, ફીડબેક આવતા હશે તો મૂકવા પડશે, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ બધું જ. કોઈ કન્સ્ટ્રક્શન હશે તો એ તમારે લખવું પડશે. તમે તમારા ઉત્તરની સાપેક્ષમાં, ઉત્તરના સંદર્ભમાં કોઈ ઉદાહરણ આપો છો, કોઈ જજમેન્ટ આપો છો. જજમેન્ટનું ઉદાહરણ આપો છો. સુપ્રીમ કોર્ટનું કોઈ જજમેન્ટ છે કે જે પણ છે એ તમારે સ્પષ્ટ લખવું પડશે. એટલે મિત્રો, એથિક્સ સરસ તૈયાર કરો. હું તમને કરાવી દઈશ. હજી સમય છે આપણી પાસે, આપણે મળતા રહીશું. અને પ્રચંડ મોડ્યુલર ટેસ્ટ સિરીઝમાં તમે ઇન્વોલ્વ થાઓ. જે મિત્રોને પ્રચંડ મોડ્યુલર ટેસ્ટ સિરીઝ ભરવી છે તેઓ ગુજરાત કરી એકેડેમીના હેલ્પલાઇન નંબર ઉપર, વોટ્સઅપ નંબર ઉપર મેસેજ મોકલી આપે. એનરોલ થયેલા હશે, નહીં થયા હોય, જે પણ સ્ટુડન્ટ્સ હશે ગુજરાત કરી એકેડેમીમાં પ્રચંડ મોડ્યુલર ટેસ્ટ સિરીઝ આપવા માંગતા હશે, જે નિઃશુલ્ક છે. ક્વેશ્ચન પેપર સાથે ઉત્તર વહી પણ, ઇવેલ્યુએશન પણ નિઃશુલ્ક છે. તેમને જ ક્વેશ્ચન પેપર મોકલાશે. આન્સર શીટ મને મળે એનો આગ્રહ હું રાખીશ અને રાખું છું. અધ્યયનમાં અને અધ્યાપનમાં ક્યાંય કોઈ પ્રકારની કોમ્પ્રોમાઇઝ ન હોવું જોઈએ. કોઈ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ ન હોવું જોઈએ. મિત્રો, આ કોમ્પ્રોમાઇઝથી તો આપણને 1, 2, 3, 4, 5 નિષ્ફળતાઓ મળે છે. કોઈ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ ન હોવું જોઈએ. ન ગુણવત્તામાં હોવું જોઈએ, ન બીજી કોઈ રીતે હોવું જોઈએ. તો પ્રથમ ટેસ્ટ સિરીઝ પછી પુરુષાર્થ આવશે અને પછી સાફલ્ય ટેસ્ટ સિરીઝ આવશે.
મિત્રો, I wish from my side that you'll be definitely appearing for the same. And at the end of the day, you'll be victorious. I know it so. And I hope it's so from you. ફરીથી મળીએ છીએ મિત્રો કાલે એક નવા જ કન્ટેન્ટ, નવા જ સબ્જેક્ટ સાથે. હેલ્પલાઇન નંબર ઉપર આપ ધારો ત્યારે મેસેજ કરી શકશો. મને તરત જ મારા નંબર પર મળી જશે. હેલ્પલાઇન નંબર પર કોલ કરવો હોય તો પણ છૂટ છે. જે માર્ગદર્શન તમારે જોઈતું હોય, જે પ્રકારની મદદ જોઈતી હોય, જે પ્રકારની સહાય જોઈતી હોય, એ બધું જ આપવા હું તૈયાર છું, એવું મેં એક્સ પ્લેટફોર્મ પર લખ્યું છે અને આજે પણ કહું છું. ગુજરાત કરિયર એકેડેમી તરફથી હું ડૉક્ટર અતુલ છું, તમારી સાથે બંધાયેલો છું. તમે જે માગશો એ મળશે મિત્રો. સફળતા તમારી છે. તમે સફળતાના ઉત્તરાધિકારી બનો છો અને એમાં હું ડૉક્ટર અતુલ સર ક્યાંક નિમિત્ત બનું, ગુજરાત કરિયર એકેડેમી ક્યાંક નિમિત્ત બને એ અમારું સદભાગ્ય હશે. ફરીથી મળીએ છીએ આવતીકાલે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.